હેલો, વેલકમ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીપીએસસીએ આપણને એક ઇન્ટરવ્યૂ બાબતે ક્લેરિટી કે એસઓપી આપણી સામે મૂકી છે કે મહાનગરપાલિકાઓની અંદર જે પણ ભરતીઓ જીપીએસસી કરવાની છે એ મહાનગરપાલિકાઓની ભરતીની અંદર પ્રોસેસ કેવી હશે. તો બહુ બ્રીફની અંદર એ આખી પ્રોસેસ શું રહેશે એના વિશે હું ચર્ચા કરી રહ્યો છું. એક વખત ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન આપી દેજો કે ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે કેમ. એક વખત ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન આપી દો. એના વિશે હું ચર્ચા કરી રહ્યો છું. ડન. ચલો, તમે બધા જાણો છો મહાનગરપાલિકાની અંદર અલગ અલગ કેડરની જીપીએસસી એક્ઝામ લે છે. જેમ કે મેડિકલ ઓફિસર થઈ ગયું, સિવિલ અધિક સિટી એન્જિનિયર મતલબ એડિશનલ સિટી એન્જિનિયર થઈ ગયું, ટાઉન પ્લાનર, મેડિકલ ઓફિસર ક્લાસ 2, મદદનીશ ઇજનેર સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સેનિટેશન ઓફિસર, વેટરનરી ઓફિસર, જુનિયર ટાઉન પ્લાનર, એસ્ટેટ ઓફિસર, આઈસીટી ઓફિસર, લીગલ ઓફિસર અને વહીવટી અધિકારી. હવે આમાં પ્રશ્ન શું થાય છે તો કે દેખો, તમારે સૌથી પહેલા એ સમજવાનું છે કે જે પણ મહાનગરપાલિકાનો કર્મચારી અધિકારી હોય જસ્ટ અ સેકન્ડ. જે પણ મહાનગરપાલિકા કર્મચારીનો અધિકારી કર્મચારી હોય એ જે તે મહાનગરપાલિકાનો અધિકારી કે કર્મચારી ગણાય છે. ગુજરાત સરકારના કર્મચારીઓ અલગ અને મહાનગરપાલિકાનું પોતાનું એક આખું કેડર અલગ હોય છે. હવે જે નવી મહાનગરપાલિકાઓ બની છે, જેની અધિસૂચના ગુજરાત સરકારે અધિસૂચનાથી જે નવી મહાનગરપાલિકાઓ બનાવી છે એ મહાનગરપાલિકાઓનું કેડર જીપીએસસી ભરશે. મોસ્ટ પ્રોબેબલી ક્લાસ 2 અને ક્લાસ 1 નું કેડર જીપીએસસી ભરશે. નવી મહાનગરપાલિકાઓની અંદર અલગ અલગ નવી જગ્યાઓ ઊભી થશે. તો એ નવી મહાનગરપાલિકાઓની ઊભી થતી જગ્યાઓ, વેધર ઇટ બી અ સિવિલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ, મેડિકલ ઓફિસર્સ, વેટરનરી ઓફિસર્સ, ઇવન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ઓલ્સો, આ બધી કેડરમાં રિપીટેશન ન થાય. મારી વાત સાંભળજો, રિપીટેશન ન થાય, જગ્યાઓ ખાલી ન પડી રહે. અને જો કોઈ કેન્ડિડેટ એ જગ્યાઓ સિલેક્ટ નથી કરતો કે પછી સિલેક્ટ કર્યા પછી એ જગ્યાને છોડી દે છે, ત્યાં વેકેન્સી ઊભી થાય છે, તો એ જગ્યામાં ફરી એક્ઝામ ન લીધા કરતા જે લોકોએ ઓલરેડી એક્ઝામ આપી છે એમનું સિલેક્શન થાય, એવો આખો એક એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જીપીએસસીએ આપણને આપી છે. બહુ ખાસ છે, અગત્યનું છે, સમજવાનું છે, વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે. તમારા મગજમાં લેઝર સાફ ક્લેરિટી આવી જશે. 10 મિનિટની અંદર આ વિડીયો પૂરો થઈ જશે. સૌથી પહેલા અહીંયા કહેવામાં શું આવ્યું છે કે જેટલી પણ જાહેરાતો છે એ બધી જાહેરાતોની અંદર રૂબરૂ મુલાકાત બાદ, મતલબ કે આ પ્રક્રિયા ઇન્ટરવ્યુ પછી થવાની છે. સો ટુ ક્લિયર થઈ જાઓ કે તમે હમણાં એની પ્રિલિમ્સ આપવા જવાના છો, એનું ઇન્ટરવ્યુ આપવા નથી જવાના. રૂબરૂ મુલાકાત બાદ મતલબ કે આફ્ટર ઇન્ટરવ્યુ એક કામ ચલાવ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. મતલબ કે ઇન્ટરવ્યુ પતી ગયું, માનો કે 10 જગ્યા છે, તો 10 જગ્યા માટે લગભગ 15 જણા, લગભગ કહું છું, જીપીએસસી નું પોતાનું એક મેટ્રિક્સ હોય છે, લગભગ 15-17 જણાને કામ ચલાવ મેરિટમાં પસંદ કરવામાં આવશે. ત્યાર પછી શું કરવામાં આવશે? કાઉન્સિલિંગ અને રીકાઉન્સિલિંગ કરવામાં આવશે. હવે એ સમજવાનું છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, સમજો, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ વર્ગ 1 માટે પણ એલિજિબલ થયો, વર્ગ 2 નાયબ કાર્યપાલક ઇજનેર માટે પણ એલિજિબલ થયો, વર્ગ 2 મદદનીશ ઇજનેર માટે પણ એલિજિબલ થયો. અને બીજું 26/7 નું જીપીએસસી થી અપડેટ આવ્યું છે. અત્યારે આજે સાંજ સુધીમાં હમણાં ડિસિઝન લેવાઈ જશે એક્ઝામ લેવાશે કે નહીં. બરાબર છે? હા,
તો માનો કે કોઈ કેન્ડિડેટ આ બધી જગ્યાએ કોમન છે અને 9 જેટલી મહાનગરપાલિકાઓ છે. કેટલી મહાનગરપાલિકાઓ છે? 9. આ 9 જેટલી મહાનગરપાલિકાઓ માટે નવ મહાનગરપાલિકાની અંદર ભરતી માટે તમારું સૌથી પહેલા ઇન્ટરવ્યુ પછી શું જાહેર કરવામાં આવશે? કામ ચલાવ એટલે પ્રોવિઝનલ મેરિટ. આ મેરિટના આધારે તમને કાઉન્સિલિંગ માટે બોલાવવામાં આવશે. માનો કે અહીંયા આપણી સાથે છે રમેશ સાહેબ, માનો કે આપણી સાથે છે સુરેશ સાહેબ, માનો કે આપણી સાથે છે સંગીતા મેડમ, માનો કે આપણી સાથે છે કુશભાઈ. આ 4 કેન્ડિડેટ છે. હવે આ 4 કેન્ડિડેટ જે છે એ 4 કેન્ડિડેટને કોઈ એક ભરતી માટે બોલાવ્યા છે, પણ આ કાઉન્સિલિંગના આધારે માનો કે અહીંયા સુરેશ સાહેબનો રેન્ક 1 છે, રમેશ સાહેબનો રેન્ક 2 છે, સંગીતા મેડમનો રેન્ક 3 છે, કુશ સાહેબનો રેન્ક 4 છે. તો વરીયતા ક્રમ પ્રમાણે એમને પસંદગી ક્રમ આપવામાં આવશે કે ભાઈ તમે કઈ મહાનગરપાલિકામાં જવા માંગો છો? આણંદ. ઓકે, તો સુરેશભાઈ જે નગરપાલિકાને આપશે એ મળી ગયું. પછી આમની પ્રેફરન્સ પૂછવામાં આવશે. માનો કે ક્યાં જવા માંગો છો? ગાંધીધામ. આપી દીધું. આવી રીતે તમને ત્યાં પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે. ગોટ ઇટ? સમજાય છે? તમારે ઇન્ટરવ્યુ પછી આ પ્રોસેસમાં ફોલો કરવામાં આવશે. તમને 9 મહાનગરપાલિકાઓ આપવામાં આવશે. એમાંથી તમારે કઈ મહાનગરપાલિકામાં જવું છે અને એ મહાનગરપાલિકામાં તમે જાઓ છો તો કઈ પોસ્ટ ઉપર જવું છે. માનો કે કોઈ એડિશનલ સિટી માટે એલિજિબલ પણ હશે, કોઈ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ માટે પણ હશે અને આસિસ્ટન્ટ એન્જિનિયર માટે પણ હશે. તો આમાંથી કઈ લેવી છે? માનો કે વહીવટી અધિકારીમાં પણ હોય તો કઈ લેવી છે જોબ અને કઈ મહાનગરપાલિકાની લેવી છે? સમજાય છે? ક્લિયર છે આટલું? હવે આનાથી સારી બાબત હજી શું છે? આનાથી સારી બાબત એ છે કે 3 મહિનાની અંદર માનો કે આ કોઈ જગ્યા ખાલી થાય છે, 3 મહિનાની અંદર આ કોઈ જગ્યા ખાલી થાય છે તો રીકાઉન્સિલિંગ કરવામાં આવશે. મતલબ કે આ કામચલાઉ મેરિટની અંદર જે લોકો રહી ગયા હતા, માનો કે અહીંયા કોઈ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ થયા અને પછી અન્ય કોઈ જગ્યાએ સારી નોકરીમાં જતા રહ્યા અને 3 મહિનાની અંદર જ જગ્યા ખાલી થઈ ગઈ તો રીકાઉન્સિલિંગ કરવામાં આવશે. એટલે જીપીએસસીનો મહત્તમ પ્રયત્ન એ છે કે જેટલી મહાનગરપાલિકાઓ છે એની જગ્યા ભરાય, સારી રીતે ભરાય, વેકેન્સી ના રહે અને જે પણ કેન્ડિડેટ છે મહેનત કરી છે શિદ્દતથી, એ દરેક કેન્ડિડેટ જે છે એને યોગ્ય જગ્યાએ નોકરી મળે. રિપીટેશન ન થાય, એકના એક વ્યક્તિઓ બધી જગ્યાએ ન આવે અને લાયક ઉમેદવાર છે એને નોકરી મળે. સમજાય છે? જો મેં જે વાત કરી આખી અહીંયા લખી છે. કાઉન્સિલિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અનામતની જોગવાઈઓ જે હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશન છે એના આધારે નક્કી કરવામાં આવશે. બરાબર છે? ત્યાર પછી મેરિટ કમ પ્રેફરન્સના આધારે નક્કી કરવામાં આવશે. બીજું ખાસ, જો કોઈ વ્યક્તિ કાઉન્સેલિંગમાં હાજર રહેતો નથી તો ભવિષ્યમાં એ નોકરી માટે હક દાવો રાખી શકશે નહીં. પહેલો મુદ્દો, કોઈ હાજર રહેતું નથી તો હક દાવો રાખી શકશે નહીં. બીજો મુદ્દો, જે સમયે તમને જે ચોઈસ મળી રહી છે, માનો કે કુશભાઈ ત્યાં ઉપસ્થિત થયા અને કુશભાઈને એમના રેન્ક પ્રમાણે માનો કે આણંદ મહાનગરપાલિકા મળી રહી છે, આણંદ કરમસદ, પણ કુશભાઈ એ દિવસે ના પાડે છે કે ભાઈ મારે સાહેબ આ મહાનગરપાલિકા નથી જોઈતી કે મારે સાહેબ આ નોકરી નથી જોઈતી, તો ગેરહાજર રહેલા વ્યક્તિઓ પોતાનો હક દાવો કરી શકશે નહીં. અને જે એ દિવસે તમે ના પાડી હોય તો પણ તમે ભવિષ્યમાં તમારો હક દાવો કરી શકશો નહીં. જો અહીંયા કીધું મેં, ખાલી જડેલી જગ્યાઓ દર 3 મહિને કોઈ એક ચોક્કસ તારીખે નક્કી કરેલી જગ્યાએ તમને બોલાવવામાં આવશે. મતલબ કોઈ 3 મહિને એક ચોક્કસ તારીખ નક્કી કરીને બોલાવવામાં આવશે. ખાલી પડેલી જગ્યાઓ છે એ રીકાઉન્સિલિંગથી ભરવામાં આવશે. બરાબર છે? ખાસ
પ્રતીક્ષા યાદી પણ છે, 20% પ્રતીક્ષા યાદી ત્યાં મેન્ટેન કરવામાં આવશે. ખાસ મેં જે કીધું કે કાઉન્સિલિંગ રીકાઉન્સિલિંગના દિવસે જો કોઈ ઉમેદવાર કોઈ કારણસર હાજર રહી શકે તેમ ન હોય કે હાજરી ન રહી શકવાના યોગ્ય કારણો જરૂર આધારે પુરાવા સાથે પૂર્વ મંજૂરી અન્ય કોઈ ઓથોરિટી લેટર સાથે હાજર રહી શકશે. મતલબ તમારી વતી તમે કોઈને ઓથોરિટી લેટર આપશો તો હાજર રહી શકે એવી પરિસ્થિતિઓ નિર્માણ થાય. તમે કદાચ હોસ્પિટલમાં હોય, તમે કદાચ એક્ઝામમાં હોય ને એ તારીખ જ આવે તો ઓથોરિટી લેટરથી તમારા વતી કોઈ વ્યક્તિ ત્યાં હાજર રહીને જે ચોઈસ કરશે માન્ય ગણવામાં આવશે. પણ ગેરહાજર રહેલો ઉમેદવાર હોય કે હાજર હોય પણ એમને મળવા પાત્ર જગ્યા સ્વીકારે નહીં, મતલબ કે નથી જોઈતી સાહેબ મારે આ જગ્યા, તો ભવિષ્યમાં કોઈ હક દાવો કરી શકશે નહીં. સૌથી મહત્વનું, જે પણ નિમણૂક પામેલા ઉમેદવાર છે એમને મહાનગરપાલિકાના જે સર્વિસ રિલેટેડ રૂલ્સ છે એ લાગુ પડશે. આટલી બાબતો જીપીએસસીએ નવી એસઓપી મહાનગરપાલિકાની તૈયાર કરી છે. એ ભલે મેડિકલ ઓફિસર હોય, સિવિલ એન્જિનિયર્સ હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ હોય કે વહીવટી અધિકારી હોય, દરેક માટે આ બહુ સારો ઇનિશિયેટિવ છે. આનાથી રિપીટેશન અટકશે, આનાથી કેડરની સ્ટ્રેન્થ જળવાઈ રહેશે અને સૌથી મહત્વનું, જે ઉમેદવાર મહેનતુ છે એને લાભ મળશે. ગોટ ઇટ ઓર નોટ. બીજી વાત, જે 26 તારીખે એક્ઝામ લેવાવાની છે એના વતી અમે બહુ જ પ્રયત્નો કર્યા છે કે જીપીએસસીને તમારા બધાના કન્સર્ન્સ પહોંચાડીએ અને જીપીએસસી તરફથી અપડેટ આવી છે કે અમે અત્યારે આજ સાંજ સુધીમાં નિર્ણય લઈને જણાવી દઈશું. તમે આ વિડીયો તમારા અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો કે જેમને કન્ફ્યુઝન છે કે આ શું છે, તો એના વિશે આ વિડીયો અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. અન્ય કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો જણાવો. યસ, ઇટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ, જેનાથી રિપીટેશન્સ ટળશે. अगर कोई क्वेश्चन ना હોય તો वी विल कंक्लूड दिस वीडियो. ओके, यस, વિદ્યાર્થીઓથી છીએ, વિદ્યાર્થીઓના કારણે છીએ અને વિદ્યાર્થીઓ માટે છીએ. એની ટાઈમ તમે આપણી એકેડમીનો સંપર્ક કરી શકો છો તમારા કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ મુદ્દા હોય એના માટે. થેન્ક યુ વેરી મચ ફોર ટ્રસ્ટિંગ ઓન અસ. થેન્ક યુ. ફરીથી મળીએ છીએ, અન્ય કોઈ અપડેટ હશે તો ચોક્કસ આપતા રહીશું.